નાગરિકને કલંકિત કરતી ઘટના ફરી વડોદરા શહેરમાં બનવા પામી છે, જેમાં વડોદરાના સમામાંથી મહિલાને કામ અપાવવાના કહે 3 શખ્સોએ રિક્ષામાં બેસાડી છાણી વિસ્તારમાં આવેલી એક સુમસામ જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાં તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં સ્થળ પર તરછોડીને ભાગી ગયા હતા, જેથી મહિલાની પુત્રીએ પોલીસને જાણ કરતા સમા પોલીસ સહિત ડીસીબી, પીસીબી, એસઓજી, એલસીબી સહિત વિવિધ ટીમો બનાવીને દુષ્કર્મ ગુજારનારા 3 શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મોડી રાત્રિના સમયે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં મહિલાએ સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે. બિલકુલ ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો. એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા. એટલે આ વાત સાંભળી ગયા આરોપી, એટલે બેનને સામેથી કીધું, બેન તમારો નંબર આપો, મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે. એવું સિફતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધો. અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે, હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ, તમે બહાર આવો. એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે. આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયારનગરથી એલએનટી છાણી જકાત નાકા પાસે લઈ આવે છે. આ સ્થળ ઉપર અંધારું છે, રાતનો ટાઈમ છે, એક દિવાલ છે 4 ફૂટની, ત્યાં 2 બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના, જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ. તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ, એટલે એમણે પૂછ્યું કે આ 2 માણસો કોણ છે, મારે તો બંગલાનું કામ રાખવાનું છે, અહીંયા કેમ લઈ આવ્યા છો. આટલી વાત કરે છે એ દરમિયાન આ 3 આરોપીએ મહિલાને બળજબરી કરી, બળ વાપરી જબરજસ્તીથી દિવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે, ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે. મહિલા બિચારી બૂમાબૂમ કરે છે, પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી. દરમિયાન આ 3 આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે, પણ કોઈ માણસ મળતું નથી. ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં, અને કંટ્રોલની વર્દી 11:15 વાગે મળતા પોલીસ ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન 3 ઇન્ચાર્જ ઝોન 4 લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી. એક ટીમ દ્વારા વિક્ટિમની ફરિયાદ લેવામાં આવે છે, બાકીની બીજી 3 ટીમો હતી. તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના. લોકલ સર્વેલન્સની પણ પકડાવાનું રીઝન એક જ છે, ઇન્સ્ટન્ટ ટીમો બનીને ઇન્સ્ટન્ટ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યા. અધરવાઇઝ યુપીના છે, ડુમાડ ચોકડી નજીક જ છે, ટ્રેનમાં પેલું બસમાં ખટારામાં બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા, પણ ઝડપી પકડાઈ ગયા. એ પાટીલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન છે સર. બિલકુલ આ એક રનિંગ ઓફેન્સ છે. જે વિક્ટિમ છે મહિલા, એમને જે સ્થળેથી રિક્ષામાં બેસાડી છે ઉંચકાવીને જબરજસ્તીથી, એટલે કે ગુનાની શરૂઆત ખોડિયારનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો. પોતે આરોપી પોતે જ ડ્રાઈવર છે. અટકાયત એક આરોપીને છે, બાકીના 2 જે છે એને હસ્તગત કર્યા છે. એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે, કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની પણ. 3 આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે, સામૂહિક બળાત્કાર છે. 3 આ વિક્ટિમ ઉપર દુષ્કર્મ કરેલું છે. આરોપીઓની ઉંમર અંદાજિત છે 40, 42, 45. આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે. તે પોતે છે કે કેમ નામજોગ છે, ઓળખ પરેડ કરાવવી જરૂરી છે. અને બાકી એક જે આરોપી છે, મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે,
વકીલ અહમદ પઠાણ આ આરોપીને હસ્તગત કરેલ છે. મહિલાની દીકરી છે, એમને કોઈ સોર્સથી જાણ થઈ હશે એટલે એમણે પોલીસ કંટ્રોલ રૂમને પોતાની મધર ઉપર આવું કૃત્ય થાય છે તેની જાણ કરવામાં આવી. રાત્રે અંદાજિત 8 થી 9ના સમયગાળાનો આ બનાવ છે. બિલકુલ આ 3 આરોપી છે એમાં એક ચમન ખાન પઠાણ કરીને છે, એમનો વર્ષ 2016માં પણ એક દુષ્કર્મનો ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. બાકીના જે આરોપી છે એનો સાદા કોઈ એક્સિડન્ટના એવા 1-2 ગુનાઓ દાખલ થયેલા છે, પણ એક ચમન પઠાણ છે એ હેબ્યુચ્યુઅલ કહી શકાય. એક 2016માં 376 દાખલ થયેલી છે, જે 2024માં બીજી દાખલ થઈ. આરોપીઓનું મુખ્ય કામ મજૂરીનું છે, નવાયાર્ડ મજૂરી કામ, રિક્ષા ચલાવવી, અને અમારું જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે લોકેશન મેળવવા, આ લોકોની હાજરી, એમના મોબાઈલ ફોન, આ આધારે ચોક્કસપણે કન્ફર્મ છે. ચાલુ છે હાલ હોસ્પિટલમાં આ 3 આરોપી અને વિક્ટીમ તમામનું મેડિકલ ચાલુ છે. બિલકુલ નહીં, એકબીજાથી અનનોન છે, પણ વિસ્તાર રહેવાનું નવાયાર્ડ છે એટલે કદાચ ક્યાંય ને ક્યાંય પરિચયમાં હોઈ શકે, પણ ઇન્વેસ્ટિગેશનમાં આવું કોઈ તત્વ ખુલતું નથી કે એકબીજાના પરિચયમાં. દુષ્કર્મ છે એક્ઝેક્ટલી આપને હું જણાવીશ તો બનાવનું સ્થળ છે L&T એનર્જી સેન્ટરની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં, છાણી જકાત નાકા, L&T એનર્જી સેન્ટરની પાછળના ભાગે.